મૌલવીએ હિન્દુ મહિલાને મંત્રેલું પાણી પીવડાવી દુષ્કર્મ આચર્યું છે। જી હા, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના કરમાલી ગામે એક મૌલવીએ હિન્દુ મહિલાને દુઃખ દૂર કરવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આરોપી અજવદ અહેમદ ઇબ્રાહીમ બેમાત કેનેડાનો નાગરિક છે અને પરનાઓ મદ્રેસાનો મૌલવી છે। તે બાપુગીરી કરીને લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરતો હતો અને સુરતની એક હિન્દુ મહિલા જેના 2 સંતાન છે અને પતિ સાથે અલગ રહે છે, એનજીઓના કામ અર્થે મદ્રેસા આવી હતી। મૌલવીએ તેનો મોબાઈલ નંબર મેળવી વોટ્સએપ પર પ્રેમ સંબંધ ગોઠવ્યો, કેનેડા લઈ જવાની લાલચ આપી, મદ્રેસાને પોતાના ઘરે બોલાવી અને મંત્રેલું પાણી પીવડાવી અર્ધ બેભાન કરી દુષ્કર્મ આચર્યું। સાથે જ ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કર્યું અને જો નહીં કરે તો બંને બાળકોને મારી નાખવા તેમજ બદનામ કરવાની ધમકી આપી। મહિલાની ફરિયાદ પર પાનોલી પોલીસે દુષ્કર્મ ધમકી ધર્માંતરણ નિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી મૌલવીની ધરપકડ કરી 10 દિવસનો રિમાન્ડ મેળવ્યો છે। તપાસ અધિકારી પીઆઈ શિલ્પા દેસાઈએ મદ્રેસા અને ઘરેથી દવાઓ પાણી કબજે કરી એફએસએલ મોકલ્યા છે। સુરત સુધીના સીસીટીવી અને ગાડીની તપાસ ચાલુ છે। સાથે જ એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે અન્ય મહિલાઓ પણ ભોગ બની હોય તેવી શક્યતા છે। કેનેડાથી ફંડિંગ, ધર્માંતરણના પાસાઓ પણ તપાસવામાં આવશે।